અરે કોઈને કીધું નહીં. ના ના લે ભાઈ, કોઈને કેવું નહીં, તમે ચિંતા કરશો નહીં. જો હંમેશા છે ને ધમાકો થાય એટલે કોઈ સોનો નહીં રે, અને આપણે ધમાકો કરવાનો છે. આખું ગોમ જોણ છે કે ભૂપતજીએ કર્યું લ્યા. ધમાકો જેવો કહેતા હતા એવો કરીને બતાવ્યો. અરે તમે કોઈ ચિંતા કરશો નહીં, બધા હારાવાના થાય. ખબર એમ? અરે એક જ જણાને ખબર છે આખા ગોમમાં, બીજા કોઈને ખબર નહીં. હરિભાઈ ને ખબર છે કે હું શું ધમાકો કરવાનો છું, એ બાકી કોઈને ખબર નહીં, અને કોઈને ખબર પડવાય દેવી નહીં. ધમાકો કરે એ દાડા હું ખબર. હા હા એ હા, તમે કોઈ ચિંતા કરશો ને. હો હારું હારું, એ બધી જવાબદારી મારી. હા અલ્યા ફૂમતાઈ, તમે શું કરતા હતા? હું વાતો અભરતો તો તમારી કે આ ભૂપતજી વગર દિવાળીએ ચોકન ધમાકો કરવા હેડ્યા છે. હવે ભલા આદમી, તમે બધા ધમાકા કરી કરીને બેસી ગયા એટલે અમને ધમાકો નહીં કરવા દેવો. એટલે આ મારો ભાઈ ભૂપત હા, શાનો ધમાકો કરે છે ઈ તો કહો મને. અરે ફૂમતાઈ, ધમાકો કરવો છે પણ જેવો તેવો નહીં કરવો. હંમેશા મોટો જે બોમ્બ હોય ને એની દિવેટ લોબી હોય, એને હળગતા વાર થાય. મેં દિવેટ કઈ નહીં હળગાઈ હતી, હવે હળગતી બોમ્બના નાકે પોકવાથી છે, અને જેવી નાકે પોકશે એની ગળી ધમાકો મોટો થાય. ફૂમતાઈ, આખું બોમ્બ જોણશે કે ભૂપતજી ધમાકો કર્યો. કો તો ખરી યાર, પણ અરે શાંતિ રાખો, હું બંડી વાળો મોણો રહ્યો, હું બીજું હું તાજું કરું કહો. પણ ધમાકો જે કરવાનો છું ને એ તમે વિચાર્યું નહીં હોય. એટલે અમારાથી શું હંતાળશો તમે કહો. ઓહો, હંતાળવાની વાત છે એમ? ફૂમતાઈ, તમે મારા ભાઈ ખરા, ગોમના ખરા, પણ છે ને પેટની વાત કોઈ દાડો કોઈને કરવી નહીં. અત્યારે છે ને ધંધા થઈ ગયા હરીફાઈના, લોકો ધંધામાં કોપી ઘણી કરે છે. હું તમને અત્યારે વાત કરી દઉં તો તમે હવાર દાડો ઉગતા તો હીરો ધંધો ઉભો કરી દો. એટલે ના કહેવામાં 9 ગુણ. અલ્યા પણ આટલો ઈશ્વા નહીં તમને યાર. હે લગી રે નહીં બોબડો, અમે એવા મેલા મોણા નહીં તે તમારો ધંધો જોણીને અને અમે એ ધંધો નાહી દે. હવે તમને કહું હું, તમારો બધો મેલ દોરાઈ જાય. તમે શું કઈ ચિંતા કરો છો? મારો ધમાકો થાય એટલે તમારો જેટલો મેલ છે ને બધો દોરાઈ જાય. અલ્યા પણ ભૂપતજી, અમે કોઈ દાડો આવું નહીં વિચાર્યું યાર. સારું જ વિચાર્યું છે બધાનું. હા એટલે હું સારું જ વિચારું. ભલા આદમી, તમે મારું સારું જ વિચાર્યું છે. તમે વાઘુજી બધાને સારું વિચાર્યું છે. મફુજી હા. ફૂમતાઈ, તમે જે દાડા ધંધાનો ધમાકો કર્યો ને એ દાડા મને સૌથી વધારે ખોટું લાગ્યું હોય ને તો એક જ વાતનું, તમે અમને ગણવાર્યા નતા. એમ નતું પૂછ્યું કે ભૂપતજી તમારા ઈચ્છા છે, એવું નતું પૂછ્યું. પછી ફૂમતાઈ, એ દાડાથી મનની અંદર એક જ નક્કી કર્યું હતું કે ઓને જે ધમાકો કર્યો એનાથી ડબલ ધમાકો ના કરું તો મારું નામે ભૂબો નહીં. અને ફૂમતાઈ કર્યો. અલ્યા પણ એ તો ધંધાની વાતો હતી અને બધું અમે ભૂલી ગયા. તમે કહો. તમે ભૂલી દો પણ અમારે તો યાદ રાખવું પડે કે અમે મોડાના જોડે પૈસા આવે એટલે બધું ભૂલી જાય, પણ અમાર જેવા જે હોય ને એના બધું યાદ રાખી મગજમાં ફિટ કરી દી. કોમ આવશે ને તો અમારા જેવા માણસો કોમ આવશે. સાચું. એટલે કો એમ. હવે તમે કોઈક ધંધાની લાઈનની વાત કરો છો તો હું કોમમાં આવ્યો એમ. હા હા, જરૂર પડશે તો ચમ નહીં આવો ભલા આદમી. એમ કહું જરૂર પડશે હાજી લે, પણ ક્યાં એવું નહીં કશું. નહીં કહું મારો ધમાકો તો નહીં જ કહું, કોઈ નહીં કહું. હા હા, તાણ ખબર. શું કરવા બેઠો છો? મારું બધું કોઈ ખબર પડતી નહીં. પણ ફૂમતાઈ, જે છે ને એ જેવું તેવું નહીં હો. તમે કોઈ દાડો સપને નહીં વિચાર્યું હોય. તમે જ્યાં દાગીના લાયા દાગીના એ બરાબર છે, અને હું જે વસ્તુ લાવ્યો છું ને એની તમારે રોજ જરૂર પડશે. રોજ દારૂ તમારા જેવા એવી જ વિચારે, તમારા જેવા એવી જ વિચારે, મારા જેવા ના વિચારી. એ તો જોજો ધમાકો એટલે ખબર પડશે. મને ખબર પડી જાય. હા તો નાના મોણા નાના જ વિચાર હોય, કોઈ દાડો મોટા વિચાર ના હોય. કેવડું મોટું વિચાર્યું છે તાણે શું છે એમ તો કહો. અરે મેં કીધું ને નાના મોણા નાના વિચાર હોય, મોટા મોણા મોટા વિચાર હોય. અને હું મોટો છું, તમારા કરતા ગણો ને તો મોટો જ છું. હા વિચારામો એટલે નહીં કેવું ના નહીં કહું, કદી એ નહીં કહું, કદી એ નહીં કહું. ફૂમતાઈ,
જો પણ યાર આ ધમાકામાં તમે વાઘુજી બધા હાથવજો હો. કદાચ તો વરાળામાં આવી ગયા ને તો દેખાહો નહીં, કાળા પડી જાઓ. પણ ચિંતા ના કરતા, કાળા પડશો ને તો ધોળા મું કરી આલ્યું. જો 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 તમે તાર આઈ ગયા છે. શાનો ધમાકો આનો કરવા માંગે છે? ખરેખર વાત વાપરીને રાત ના વાપરી છે. મારી ઊંઘ ઉડી ગઈ. દાડે વાપરી હોત ની તો ચોક જઈને બેહી રાતનો જઈને ચો બેહું હું. ફોનમાં વાત ચાલુ હતી એ વખત હરીનું નામ આવ્યું હતું. હરીને પૂછું, હરી તો કઈ ગયા મારો પાર્ટનર છે. આપણી મૂઠો જાણી ઘેર આવે ને તાણી ઘેર જ હોતો નહીં. અડધી રાત સુધી કોમમાં રખડે અને પછી 11 વાગે સવારે ઉઠે. અને પછી કે હાર્યું કોમ ના થયું. ચોથી કોમ થાય. એ જો ભમે જોઈ છે પણ રાતનું તાણી પેલા સવારે માલનું સેટિંગ નહીં કરવાનું. આપણે હવે કોઈ સેટિંગ કરવું નહીં. જો જે જગ્યાએ જે થવાનું હતું ને એ થઈ ગયું વાઘુજી. એટલે ભોંગ બીજી તો નહીં પીધી ને? નહીં પીધી, ભોંગ નહીં પીધી, પણ ભોંગ જેવો નશો સડી ગયો છે મને. તો પછી શું કરવા નશા કરે તને જે તે ખબર નહીં પડતી કે હવે આપણે ધંધાદારી થઈ ગયા છે. હવે આપણે કોઈ નશો ના કરાય. હા એટલે આપણે એકલા નહીં ચાલ્યા. તાણી અને તમે શું સમજો છો? અરે નરી સમજુ છું. હારો મોણા સમજો છો? હારો જ છે કી. અરે હારો નહીં લ્યા, અરે તો મેલો છે મેલો. મને આજ ખબર પડી કે આને છે ને એની અસલિયત બતાવી એમ. એટલે શું કર્યું હરી? હરી અને ભૂપતજી બે જણા મળીને અને મોટો ધમાકો કરે છે. કનું નામ લીધું? ભૂપતજી. ભૂપતજી અને હરી. હા. હરી સાઈડમાં મેલો ભૂપતજી હા મોટો ધમાકો કરે છે. ઓએ એ મોટા માથાડો અત્યારે બધા યુદ્ધ ચાલુ છે ને એટલે ચોક મિસાઇલ ચેક દેશમાં પડી હશે ને પાડી ગયો હશે ટીવીમાં. એટલે રાતના સપનામાં અને તાર દાડે બધું હીરી ભમતું હશે ધમાકાનું એને. ઓભળો મારી વાત. એ મારા હગ્ગા કોને ઓભળીને આવ્યો છું ભૂપતજી જોડે તમને કહું હું. એનો કોક ધમાકો કરવાનું કે છે પણ શોનો કે છે ને એ મને ના કીધું. બરોબર. હવે જે મોણા આખી જિંદગી આટલા વર્ષની દિવાળીઓ જતી રહી એને હુતડી બોમ્બ હળગાઈને બોમ્બનો ધમાકો નહીં કર્યો એ હવે ધમાકો શું કરશે? હા, એટલે- જે મોણા આખી જિંદગી પહેરણ નહીં પહેર્યું, એકની એક તૂટેલી બંડી ફેરી અને આખી જિંદગી ભમ્યો છે એ રહ્યો હવે ધમાકો શું કરશે? એ હા? જ કહું છું વાઘુજી, એ જ કહું છું. એને એ જ કીધું તું હવે કે આ બંડીએ મજૂરી કરી છે અને આ રીત બંડીએ હું ધમાકો કર્યો. હા અને આખું ગોમ જોતું રહે. એવાની વાતો ના વભળવાની હોય. એ મોદો પડે ને અને એને માથું દુખે ને તો મેઠાનું યા પોતું કરી અને કપાળ ઉપર પડ્યું રાખે છે. હીરો બજારથી બોમ્બ લાવી અને માથામાં લગાવતો નહીં તો પછી એ ધમાકો શું કરે? એને એવું કીધું છે કે હું જે ધમાકો કરવાનો છું ને હે એની તમારે રોજ જરૂર પડશે. કોની તો છે ને 2 મહિને 6 મહિને જરૂર પડે પણ હું જે ધમાકો કરવાનો છું એ વસ્તુની રોજ જરૂર પડશે લ્યા. ગળાની શોખ હા અને તમે મેલા હશો ને તો દોરી જાઓ એટલા સુધી કીધું છે મને. રોજ જરૂર પડે હા એવું કીધું? એટલે પછી મેં દારૂ કીધો અને પાણી કીધું. મેં કીધું પાણી એમ નહીં, રોજ જરૂર પડે ને. રોજ ગળાની શોખ એવું કીધું? ગાળાની ચોકન. એટલે બજારમાં છે ને 100 રૂપિયાનો દાંતણ લાવી અને વેચવાનો ધંધો ચાલુ કરશે. એ બીજું કશું નહીં. દાંતણની રોજ સવાર જરૂર પડે. બચી રહ્યા ને એ જેવો તેવો મોણા નહીં તમને કહું હું. અને તમારે હકીકત જાણવી જ છે ને હે? હરી એ વાતમાં ભેળો છે અને પાર્ટનર છે બરાબર. કદાચ થઈને મારી વાત સાંભળો. હે. આપણે જે ધમાકો કર્યો અને આપણે ધંધામાં આગળ વધ્યા ને હે. ત્યાંથી ભૂપતજી, બાસ્કુ, ખેગાર, પછી મફુજી ઉઠી આ બધા છે ને અંદરથી નહીં ગમતું. એટલે- અંદરથી બધા છે ને રાજી નહીં, દુખી જ છે. ગંબાની- એટલે આપણને અને હરીને લડાવવાનું પ્લાનિંગ તો નહીં. વાપરો મારી વાત. ગંબાની ના ગંબાની વાત જવા દો. તમે હરી પાસે હેડો અને હરીને આપણે કહો કે તમે અને ભૂપતજી 2 જણા શું ધમાકો કરવાના છો લે? એવી રીત આરોપ ના નખાય ડાયરેક્ટ. આ મોટા માથાડો છે ને લડાવાનું આપણું ગોઠવી હોય ને તો આપણે હરીને ડાયરેક્ટ કન તો પેલો રીશે બળે હોય. વાઘુજી વાત? મને પૂરેપૂરો વિશ્વાસ છે. હું ભૂપતજી જોડે બધી વાત કરીને આવ્યો છું પણ એ મોટા માથાડે કશું કીધું નહીં મને. એમ કહું છું અને મારી વાતનો વિશ્વાસ કરો યાર. હાડો હરી જોડે રોજ જરૂર પડે. હા રોજ જરૂર પડે એમ.
રોજ તો શું જરૂર પડે ફમતઈ? ખાવાનું ખાવાનું તો તો પછી કરિયાણાની દુકાન નહીં કરતો ને? પકોડીની લારી કરતો હશે કદાચ. હા, પકોડીની પકોડીની લારી તો પણ ઈચ્છા હોય તો મોણા ખાય, પણ હું તો ખાય જ કી. એમ નહીં. હે, પણ રોજ તો ના ખાય કી. તો પછી ભેળ દાબેલી એ બધું ના આવે. કરિયાણાની દુકાન કરતો હોય તો ભલે, પણ બાકી- કરિયાણું યાર હવે તમે ચી વાત કરો છો? તમે હું બે જણા લાવો હા. 100 મહિનાનું ભેગું નહીં લાવતા એમ કહું છું. હા, ઈ વાતે સાચી. હા. તો પછી રોજ જરૂર શું પડે? હવે એ હરી જોડે જા ને હા. તાણી ખબર પડશે. એટલે તું ના બોલતું, વાત હું કર્યો હોય નકર તું છે ને ડાયરેક્ટ ટસકો મિલે ને તો પેલો બગડશે પછી. અત્યારે હેડો યાર ખરેખર અત્યારે વાત અભળી છે ને કે મને ઊંઘ નહીં આવે એમ. આવા નાવા સમાચાર લઈ લઈને આવી છે તો રાતનું ભટકી જ છે. શું કરવા અડધી રાત સુધી ઘેર પડ્યું રહેતું હોય તો સવારે ધંધો વળગતા ના ફાવે? રસ્તામાં હેડો જતો હતો ને એનો ફોન ચાલુ હતો ને તે હું ઊભો થઈ ગયો વાત ઓફળવા એમ. તો પછી તને જોઈને એને ફોન ચાલુ કર્યો હશે. હરીભાઈ, એ હરીભાઈ, હરીભાઈ એ ચા બધું અલ્યા, ચા લેવા નહીં આયા. એ પૂછો. હવે તો ધંધો લઈને બેઠો છે અને વહેલા વહેલા આવી રીત ના હુઈ જવાય હરી. તાણી 12 વાગ્યા. હા, 4 હમી ઓછો ઉઘાડીને જોવો, 12 નહીં વાગ્યા, હવા 10 જ થયા છે. હા, દેખાણા હવે. શું પણ ચમાયા. હા, હા અત્યારે ગામમાં એક જણા એવી વાત કરી ની એટલે અમે 2 જણા અડીએ ચડ્યા છે ફૂમતાઈને બે. ઓવે પણ અમને તો વિશ્વાસ છે એમ. એ હરીભાઈ, મેં વાત શું કરી? હા, ઊંઘો. ઉઠવું છે કે નહીં પછી? મેં વાત શું કરી હાલ શું કરી? કે અમે જતા ગામમાં, બરોબર? એટલે ખાલી બેહવા જતા અને પેલો અપો નહીં, અપો મારો જૂનો ભાઈબંધ અડ્ડે અમે બે જણા- દારૂડિયો યાર. હા, આજ નતો પીધેલો. આજ રહ્યો પીધેલો નતો અને એને અમને બિહારીને એક વાત કરી, બરોબર? એટલે અમે 2 જણા અડીએ ચડ્યા છે પણ અમને વિશ્વાસ છે તમારા ઉપર. શું વાત કરી? હા, વાત એને એવી કરી કે વાઘુજી તમે ફૂમતાઈ 2 જણાને જમીન વેચી છે, બરોબર? પલોટ વેચ્યા છે અને આ બધું વેચી અને તમે ધંધો કર્યો છે અને તમારો ધંધો ચાલે છે, બરોબર? પણ તમે હરિભાઈના ભેગા જાશો એટલે એવું શું નક્કી કે હરિભાઈ દગો નહીં કરી? એટલે હું બોલ્યો, કીધું હવે તેરે નામ કા કુત્તા પાલું. હરી દગો કરે? હરી મરી જાય તો દગો ના કરે. એટલે કે દગો નહીં, પણ આજ એને તમને સપોર્ટમાં લીધા છે અને કાલ ગમે તે મોણા આવે ઘરનો બારનો કે કોઈ હગાવાલો, બરોબર? અને હરીભાઈ એના સપોર્ટમાં લઈ અને બીજો ધંધો ઉભો કરી તો કીધું ના કરી લે, મને વિશ્વાસ છે. સપોર્ટ તો બધો ના લેવાય, આમાં શું છે? હે, સપોર્ટ ના લેવાય? મારી ચાચા મેં હેડે છે બધાના સપોર્ટ ના લીધે. ના ના, હા. ઈ તો ઈ બરોબર છે, હા પણ આ તો આપણે પેલું એપ્લિકેશન હે એ પેલું ચાલે ને, એપ્લિકેશન હા, એમાં આપણે નહીં ચાલતું હોવે ચાનું ભેગું. હોવે. એટલે કે કદાચ થઈને કાલ બીજો મોણો આવશે અને હરીભાઈ લાલચ આલશે હા. તો હરીભાઈ પછી એનો ધંધો એમાં મિલશે તો તમારા ધંધા ઉપર અસર પડશે. કીધું મૂર્ખા ના મિલી લે, હરીભાઈ ઉપર મને વિશ્વાસ છે. હા તાણી એટલે કે આ તો વાઘુજી કહું છું એમ. બરાબર. એટલે જો સારું નહીં મેલું હેડો. એટલે હા મને કહું કે ખોટી વાતો શું કરવા કરી છે? તાણી રીતને વાત કરવી છે કે નહીં હા? કરવી ને પછી હું અલ્યા કહી દઉં. પણ હોત તો ના કહી દોત કે હવે ભૂપતજી અમે 2 જણાને એક ધંધો નક્કી કર્યો છે, ના કહી દો તીર્યો. વાત હું કરું સીધી વાત કરું, બોલતા નહીં કોઈ વચ્ચે. બગાડીએ હો. હમ. એ હરીજી, હા મેં એક ગામમાં વાત સાંભળી છે અને મારા હગ્ગા કોને હા આપણા જ ગામમાં આ
આ તો સીધી વાત કરવાની પથારી ફેરવતું તું આપણે જ ગામમાં વાત વાપરીને હાલ તરત હેડો જ આવું છું ઉભા તોડે ઉભા જોડે બરાબર. એટલે કોઈ બેઠક ઉઠક કરી છે ધંધામાં ધંધામાં બેઠક ઉઠક હા હા ઓવે કરી છે. એ શું શું ઉઠક બેઠક કરી છે. એટલે કઈ રીતે ઉઠક બેઠક હા એટલે વાઘુજી જુઓ ઓકણ વાત ધંધાની થાય છે બરાબર. હા. અને ધંધો દરેક હંગાત કરાય. ઓવે કોઈ મોણા જોઈને ધંધો ના કરાય. ગમે તેના હંગાત ધંધો કરાય. એટલે હરી હા તમને ખબર ના હોય તો કહી દેવું કે અમે બે જણા રહ્યા ને કોરવાડિયા છો અને અમારી ધાડ બોધેલી હતી ને એમાં એક દોના તમે વેટાઈ જાશો એટલે હવે એમાંથી તમે નેકડી નીકો અને નેકડશો ને તો હાદા નહીં રહો એટલે- ઓય આ તો ધંધો કર્યો છે ને એટલે એવું નહીં બધું ભૂલી જાશો હા આલે એ ના જ છે હવે બીજી વાત એટલે જે ભૂપત ને હા પાડી હોય ને એ એને ચોખ્ખી ના પાડી દેજો અને જે ધંધો કરવો હોય એના દમ ઉપર કરે એક મિનિટ આપણે ઉતાવળ નહીં કરવી બીજી વાતનો જવાબ આલી દો કે ભૂબો ધમાકો કરવાનું કહેતો તો એ વાત સાચી છે 100% સાચી છે. શેનો છે તમાકુ? અને ધમાકો જેવો તેવો નહીં થાય. એટલે આખો વાહ આખું ગામ આખું પાટણ જો હે લ્યા. એટલે પાટણ તો પાટણ આખું ગુજરાત જો હે. એટલે પરમાણુ બોમ્બ નાખવાનો છે ભૂબો ઓવે ભલ ભલન સાફ કરી નાખીએ લ્યા. એટલે ઓવે તમે અમારા પાર્ટનર અમે તમારા પાર્ટનર ઓવે. બરાબર એટલે આપણે તમે જેમ આટલા રાજી થઈને બોલો છો તમારી ચા છે એટલે મારો ફાયદો છે મોય. અમારે- તેમાં રાજી થઉં છું. ફાયદો છે એમ ઓવે શું ફાયદો છે શું ફાયદો છે એમ? કે જોવો ઓયકણ હતું મારા ગોડાઉન નેનું બરાબર. આમ ભૂપતજી જે વિશાળ જગ્યા રાખી છે ને એમાં મને ગોડાઉન કરી આલ્યું છે ચાનું. એટલે હું રાજી થયો છું. એટલે એમાં તમારો ટૂંકમાં ભાગ છે ઓવે બરાબર સભાગ તો ધમાકો શાનો છે હું શું કરવા કહું? ખોટી યાર ના હે તમે કીધું તું. તમે કઈ કીધું તું લ્યા. રાશાત બધા નડિયા સળા હતા ને રાશાત ખરી ને આ પછી રાશા એ લાલચમો એ ભાગ નહીં હાલતો હું ભાગ નહીં હાલતો લ્યા. આઈ ગયા છો તે અબે તેરે નામ કા કુત્તા પાલુ હરી હા તને ખબર છે કે આપણે ત્રણ જણા પાર્ટનર છે તો પછી તારે છે એને પાર્ટનર કરવાનો હતો હા, મેન વાત. હા અરે એનો ધંધો આખો અલગ છે. તો તાણી શું છે ધંધો અલગ મારથી નહીં કહેવાય. કોકી યાર નહીં કહું હું ખરેખર ભૂમતાઈ આપણે છે ને તમે ધંધો કહી દો એ આપણે કશું દોડવું નહીં ગમે તે વાત હોય તમે તાર ચોખ્ખી એમ ના પાડી દો એ હું ઓય, શું કરવા તમારે ના પાડું પણ તમારે ગોડાઉન રાખવું હોય તો અમે બે જણા રાખ્યા લો હું શું કહું છું ના ભાઈ ના એ એક મિનિટ ધંધો કહી દો આપણે છે ને અત્યારે રાતો રાત પ્લાનિંગ કરીએ અને સવારે એની મોર હીરો ધંધો આપણે છે ને બજારમાં ચાલુ કરી દઈએ જબરદસ્ત આવી જાય એમ હું દગાખોર નહીં લ્યા. એ પ્લાનિંગ ચોથી કરી સવારે માલ લેવા જવાનું છે એનું પ્લાનિંગ કર્યું હા ડાબડી મુઠા બિઝનેસમેન થઈ ગયો હોય એવી રીતે તો વાત કરી છે મગજ કોમ નહીં કરતો હા? ફોલા કોક હા જોણો કે ધમાકો પોહલાવો નહીં હવે આપણું અસલી રૂપ બતાવવું પડશે ઓને આપણે ધંધો કશું દોડવો નહીં પુબાન પાર્ટનર થવા દેવો નહીં ને પુબાનો પગ આવશે ને તો આપણો પગ દાહે જાહે જોડે ઊંઝી દો હવે. એ રોમ એટલે હા અરે જોણ કરવાની તો ફરજ આવે છે ને તમારી ઓય જી રીતે પણ હા તમારે જોઈન કરવી પડે કે ભાઈ એટલે વાપરો મારી વાત. તમે છે ને મારા પાર્ટનર છો શેઠ નહીં. અને હું તમારા એ નોકરી નહીં કરતો. તો તું એ પાર્ટનર જ શીખતા નહીં શીટ હા. નહીં હા એટલે પણ વાપરો મારી વાત. આપણે બે નો ધંધો અલગ છે ભૂપતજી નો ધંધો અલગ છે. પણ વાત તો કરવી પડે કમન તમને શું લ્યા વાત કરું પણ તો તાણી મારે પૂછવાનું કે ના આવે છે મારે ડોશીન મેં કીધું તું એને એટલે તાર ડોશીને શું ખબર પડે દોતાડી તાણી કોક સોળ છે જપી દો હળવે બોલજો હો. તો પછી તાણી પોત જણા હોય કણ બેસીને વાતો કરતા હોય તો ડોશીને જો વચ્ચે લાવવાના આવે છે અલ્યા પણ વેકણ હું કરવા આઈ નાકોટા કરો છો તમારા ઘેર જે ઊંઝી દો એટલે હરી આપણે ત્રણ જણા પાર્ટનર છે અને તારી ફરજ આવે છે અમને બે જણા જોણ કરવાની મોહનલાલીની વાત કરી પેલા તો હેડ એ તાણી શું શું હે ચમ જોર ચાલુ નહીં રહેતું તારે તો પછી કેમ દગો કર્યો તે દગો કોઈ નહીં કર્યો. દગો જ કર્યો છે તાણી ધંધો તો ગમે તે મોણા કરી કે ગમે એના હંગાત. તો પછી અમાર હંગાત ધંધો નતો કરવો
પેલા ધંધો મેં ચાલુ કર્યો, મારા પાસે તમે આયા છો, બંધ થઈ જાઓ. એટલે અમારા ભેગો તું આવ્યો છે, અમે તારા ભેગા નહીં આયા. આ તેને ના રાખતા, જો હેડો હા હેડો નીકળો, ના રાખતા નહીં રહેવું. કશો વાંધો નહીં. તારી ચાસે નહીં એપ્લિકેશન માંથી કાઢી નાખું હું. પહેલી વાત તો એપ્લિકેશન ની એપ્લિકેશન એમાંથી કાઢી નાખું હું. મને એપ્લિકેશન બનાવતે આવડે છે, નીકળો હેડો. એટલે બનાવતે આવડે છે અને અમારે બની ગયેલી છે. હા કેટલો ભોગ આલવો પડે છે ને તમને સારી રીતે ખબર છે. હાલ તરત ગાડી નાખો, હા? મારે એપ્લિકેશન ની જરૂર નહીં. હવે હું શું કર્યો, શું? પેલો પુષ્પા જો તો મુરગન જોડે ડાયરેક્ટ માલ લેવા, ઓવે. એવી રીતે અમે બે જણા જા ભૂબા જોડે, અને ભૂબો ગમે તે ધંધો કરશે ને એ અમે સપોર્ટ માં રહી અને એપ્લિકેશન માં લઈ રહ્યા. 50% નો ભાગીદાર છું હું. હા ઓવે ભૂબા હંગાત. ચૂટકી માં કાઢી નાખશે ભૂબો. હા એક મહિનામાં તમે જેટલા પૈસા કમાણા નહીં ને, એક મહિનામાં અમે કમાઈ જાય 2 જણા. પથારી ફેરવવાની જ વાતો કરે છે બધી. હા એટલે ઓને હંગાત લઈ રહો, આપણે છે ને એ ધમાકો જોણવો છે એમ. અને હાલ ઠંડા મગજથી વાત કરો. એટલે પણ એ અરે હરખો જવાબ નહીં હાલતો. એટલે ભૂમતાઈ, હું વાત કરું. ભૂમતાઈ, હે તમારો પેલો ભાઈબંધ છે હે ચંદુજી, હે એને હાઈવે પર બંગલો છે 2.5 કરોડ નો, ઈ કોક આલવા નતો, મારે લેવો તો. હરીજી એ તમે બંગલો લેજો, હા. પણ અત્યારે છે ને હા, ભૂપતજી જોડે અમારે ધમાકો જોણવા જવું છે અને તમે હંગા છાડો. પોપડો સવાર દાડો ઉગશે, મરી નહીં જવાના, વેલા જાહ હેડો. હરીજી હાટો કહીએ. આજે ઊંઘવા જો ની યાર. હરીજી તમારા છોકરાને જોગન તમે ના આવો તો અલ્યા શું છે યાર, લોહી ના પીવો ભૂમતાઈ. અરે ભાઈ આખી રાત પડી છે આડી હોય ગોમની આ ચૂંટણી હોય ને તો રાતો રાત છે ને સરપંચ આખો ફરી જાય છે, જીતવાનો હોય છે બીજો અને જીતી જાય છે બીજો. હા હા એટલે રાતે રાતે હેડો અત્યારે તો સારું રહે. ઓય થેન્ક યુ. હવે કંટાળો દેવરાવ્યો છે રોમ. ભૂપતજી એ હવે ભૂપતજી ઊંઘવાને ઠેકાણા નહીં અને અરે ધમાકા કોઈ. ભૂપતજી ઉઠો કે અમે આયા. જો હરીજી લઈને આવ્યો અને વાઘુજી ને લઈને આવ્યો. જમતે હતા, શું કરવા આયા? બેઠા છો પેલા બેઠા થો જાય. બિઝનેસમેન જોડે આવ્યા છે, બિઝનેસમેન જોડે. એ ભૂમતાઈ, હે. ચમ આયા? એ ભૂપતજી જે ધમાકો કરવાના છે ને એ અમારે જોડવો જ છે. અરે મેં તમને કીધું તો ખરા, એક કદી એ નહીં કહું. એટલે આજે રહ્યા ને હરીજી હા, એમાં ભેગા જ છે બરાબર. એને અમને કીધું નહીં. ભેગા નહીં, ભેગા નહીં. હા. એટલે એટલે જોડે જ છે એમ. હા એમ કઉ છું, એટલે એને કીધું નહીં. એટલે અમને હવે વિશ્વાસ છે કે ભૂપતજી ક્યાં. હવે ફોમતાઈ, અમે બંડી પહેરવા વાળા શું કરા ભલા આદમી? તાણે રૂપિયા બધા તમાર જોડે છે હે વાઘુજી? ખરું ખોટું? અરે, દોઢી નજરે તાકો છો, હાથ દબાવો છો. હા અરે વાઘુજી, એ વાઘુજી, તમે જ મને કહેતા ને કે ભૂપતજી તમે આખી જિંદગી બંડી પહેરીને ફરશો, કોઈ નહીં કરી કો, એટલે અમે કોઈ કરી કા? કશું ના કરી કો, મને તો અમે વિશ્વાસ નહીં લે, પેલું માનતું નહીં અમારે. હા. તાણી. એ ઓભળો, બધું સાચું છે લ્યા ઓભળો. હા બધી કોકી. હા હા ફોમતાઈ, એક મિનિટ મને તો ખબર છે હા. કે તમે જે ધમાકો કરવાના છો ને જેવો તેવો નહીં કરવાનો. ના જેવો તેવો તો નહીં. પેલા ના છે ને ધાગ ઉગાડી નાખો એમ. અરે વાઘુજી, ધમાકો કરવાનો છે અને જેવો તેવો નહીં કરવાનો ભલા આદમી. તમે કોઈ દાડો દિવાળીમાં આવા બોમ્બ નહીં જોયા હોય એવો ફોડવાનો છે. હા, એટલે એવા હાલ ફૂટી જ છે. હા ફૂટી જ છે, બધા દેશ લડે છે ને એટલે ફૂટી જ છે એવા અમે. હા એ વાત સાચી છે, દેશ લડે છે. મોબાઈલ જોવાનું ઓછું રાખો ને કે મગજ જતું રહે. હું હમુરદો ફેંકતો નહીં, મારા જોડે ટાઈમે જ હોતો નહીં. એટલે હાલે ઓસંગ જ પડ્યો છે. છેલ્લા 100 મહિનાથી ખાલી આ ફોન ઉપાડવા માટે રાખું છું, બાકી દોડમ દોડ જ હોય છે. હા. શનિ શનિ શનિ. અરે ફૂમતે 100 મહિનાથી દોડું છું, તાણે હવે દિવેટ નો બોમ્બ નો મેળ આવ્યો છે. હા કોહડો, જે કોમ એનાથી થાય ઈ મારાથી ના થાય, હા. અને જે મારાથી થાય ઈ વાયનાથી ના થાય. સાચું. અને જે મેં કર્યું છે એ તમારા કોઈનાથી નહીં થાય.
અને કરીએ છીએ કો એટલે આખી જિંદગી તમે કોઈ કર્યું નહીં, હવે શું કર્યું છે? આ તાણી જ કે વાઘુજી તમારો આરો સવાલ એક દાડો હું ઊંઝો તો અને મગજમાં પેઠો કે લે વાઘુજી એમ કે છે દારૂડિયો મોણો મને એમ કે તમે આખી જિંદગી કોઈ કર્યું નહીં અને હવે શું કરશો? એટલે ભૂમતઈ નક્કી કર્યું. ઓ બીજા આયા લ્યા ચમ ભેગા થયા છો લ્યા? અલ્યા આરા ઊંઘવા નહીં દેતા ભાઈ. એ ઊંઘતા તમે અમારી ઉડાડી મેલી છે હવે કોકે યાર આ તોડું છું તમન 6 મહિનાથી તમે મારી ઊંઘ ઉડાડી મેલી હતી. હા અને આજ હું શાંતિથી ઊંઘ્યો તો અને તમને ઊંઘ ના આવી. કોની વાત પહેલા વાપરી લેજો કે અને વાત સહી યાર. કશી વાત નહીં. નવું જ છે, બધું નવું જ છે. ખાલી થોડી વાર ઉભા રહો એમને એમ બધી ખબર પડી જાય. પછી બોલજો. અરે વાત ઉભા રહે તો નર્વસ છે આખી જિંદગી ઉભા રહે વાપરવા માટે તો એ બોમ્બ વાળો આખા ગામમાં વાપરવા જ ફરી છે હીર્યા. અલ્યા ભાઈ વાપરવા કોઈ ફરતા નહીં. અરે હું કહું ખેગાજી શાંતિ રાખો હું કહું છું. આની વાત છે આ બધાને એમ ખબર કહી છે. દો પહેલા. એટલે બંધ ફાકી લે પણ એ ખેગાજી વાઘુજીએ હુતરી બોમ્બ ફોડ્યો તો ખબર છે? ખબર છે હા? ધમાકો કર્યો તો હા હરીજીએ ધમાકો કર્યો તો ખબર છે? કર્યો તો એટલે મેં વિચાર્યું કીધું મારું બેટું જેટલા દાડા ઊંઘી રહે જેટલા દાડા આ લોકોને હમણાં તાચી રહે એટલા પછી છે ને આપણે સરસુરિયાનું આયોજન કર્યું છે અને બોમ્બ ફોડવાનો છે. સાહેબ, ડોળા ફાટી ગયા ને? અમાર વખતે ડોળા ફાટી ગયા તા, હરી વખતે ડોળા ફાટી ગયા, તમાર વખતે ડોળા ફાટી ગયા. હવે- કોને તો આખી જિંદગી છે ને હા આનો આમ જ જતી રહે. એ બંધ ફાકી લે શું કરવાના છો? ના એ નહીં કહેવાનું. એટલે હાલો ધમાકો કરવાના છો કોકી અરે યાર. ખેગાજી ધમાકો જેવો તેવો નહીં થાય ભલા આદમી આખું ગોમ જોવા સડશે. અરે આપણે બધા આવું કરશું તો ચો મેળા આવશે યાર. ચમ ભાઈ બધા ધમાકો કરશો અમારું થાય. તારે દિવાળી એમ ધમાકા કરવાના કરજે તું તાર. વાઘુજી, એવું ના કહેવાય એવું ના કહેવાય. એનો સમય આવશે. ખેગારને સાઈડમાં મેલો. એને તો એ તો કોઈ નહીં એના પાસે. તમને કહું યા આપણે રહ્યા બધા એક લાઈનના એટલે અમને કોઈ એમ એવું એમ હા. મારો ઓળશો અમે તમારી દુકાનમાં આવતા હતા ને તાર તમે અમને ઓમ કરતા હતા ને બીજા સાઈડમાં ગભે દઈને હાથ મેલતા હતા. શું છે? હવે છે ને ઓવર એક્ટિંગ બહુ થઈ ગઈ. હા. હાથે હાથું કહી દો હરિભાઈ ની ચારે ની એ અમારે એપ્લિકે પેલી હા એ બોલતો શીખો પેલા. હા, એમો જાય છે બરોબર હા. ધૂમ ચાલે છે હા. એટલે વાઘઈની ફૂમતાઈની જરૂર પડશે. હાથ જોડીને કહું છું કે જરૂર નહીં બસ મારે જે ખુદનું બનાવવું છે ને હું બનાવી કહું છું. અમારા કોન્ટેક્ટ ચો થઈ જશે ને એ હજુ હરિભાઈ ને ખબર નહીં એવી જગ્યાએ અમારા બે જણાના કોન્ટેક્ટ છે. હા મને ખબર છે તમારી તો ટેવ જ એવી છે હરિજીના કોન્ટેક્ટ હોય એના જોડે એક દાડો બેહો એટલે એના કોન્ટેક્ટ તમારા. ખરું ખોટું તો હરિજી દાખા મારા કોન્ટેક્ટમાં શીખે. એ હવે કોફી યાર હું તમાકો કોફી હું તો એ તો નહીં કહું. એટલે ઈવન નહીં મને ઊંઘવા દો તમે સુખ શાંતિ. ઈ લાલ અત્યારે વાઘડીને કહી દેજો પહેલા જાય હોય. વાપર્યો એ વાઘુજી એ. અત્યારે બધા ઘેર જઈને હુઈ જો. હું જાણે ધમાકો કર્યો તાણી આવી જાજો બધા જોવા. મને ઊંઘ આવે લે. હા આ હરિજીને બાપડો ઊંઘવા દો. ઊંઘમાં જે ઉઠાડી લાયા છે મન. અરે રે રે. હરી, હા. હવે ગમે તેવું હોય આપણે ત્રણ જણ બગડશે ગળાની સોગંદ શું કરી હોય બગડશે. હજુ સાચી વાત કરતી તને કહું. બગાડશે એટલે હા બગાડશે એટલે શું તારી ઈચ્છા છે ને હું હાલત પેલા કઈ આમ કઢાઈ ને ખાવ છું બધું એ કરો ફોન. હા? એ, 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 હેડો ને, એક આખો મિનિટ. દાડો કંકરવાનું ના હોય. ઓય. ઓય છે ને, આખી જિંદગી દિવાળી એમાં ભડાચ્યું હારું ફોડીને અને ધમાકો કર્યો નહીં ને હવે શું ધમાકો કરશે આ? એ. અને એમાં પેલું વળી કહેતું નહીં ઘડીક હાથ દબાવે છે ઘડીક ઓશના ઈશારા કરે હા, છે. એટલે એટલે અમે તો ચકરી છે ને આવ બે જણા અમને તો કોઈ ખબર પડતી એક નહીં. મિનિટ તમે જે કૂદો છો ને એ પેલા રકીડા પર કૂદો છો ખબર છે ને તમને? હા? હા એટલે રકીડો- આ રકીડાને ખરીદવો ને એ મારા ડાભા હાથનો ખેલ છે. એ રકીડો હરી જેવો નહીં તે વાતમાં આવીને ફરી જાય. 5 મિનિટ લાગશે. ઓભળો મારી વાત તમારી નજરે ફોન કરવો છે એને? કોઈને ફોન કરવો નહીં. હા. તમે છે ને ભીખ માગતા હતા ભીખ માગો છો અને ભીખ માગશો. એવું એમ આપણે ને? બધા એક લાઈનમાં આયા હા. તાણી અમે બે જણાને જે વખત ધંધો કર્યો તો ને હા. એ વખત તમે ધંધાદારી નતા. હા, તો- હરીભાઈ અમારી લાઈન ના હતા અમે એને વાત કરી નાખી હતી. પણ હવે હરી પણ મારે તો તમારાથી આખી લાઈન જ અલગ છે ને મારો ધમાકો જ અલગ છે લ્યા. ઈ ગમે એવું હોય ખૂબ જ અલ્યા શું છે મરકી મર હેડેથી એક તો આ મરી જાય વચ્ચે. એટલે પણ કોકી યાર જપ નહીં થતી. મારી વાત અરે સાંભળો. ખેગારજી મને કહેવામાં કોઈ વાંધો નહીં પણ આ મારા વર્ષે ધંધાવાળા તરત કોપી મારી દીધી. તાળી હરીભાઈ ના ધંધા હોય છે અત્યારે વાટ જોઈ રહ્યા હોય છે એમણે મારા હાથના હળિયું કરતા હશે. અરે એ. ભૂપતજી એ. કેવા માણસો પડ્યા ખબર છે
રાતો રાત તમે ધંધો બાંધ ના પાડ્યો હોય અને અમુક માણસો રાતો રાત ધંધો બાંધ પાડી દીધા. હા અને મારા 6 મહિનાથી દોડેલું બધું ફેલ થાય. હા કેવું કે નહીં કેવું? હવે ક્યાં કાજી કેવું નહીં કેવું? એક મિનિટ ઈરે તમને કહી દે તો તમે શું પહાડ ઊંધો પાડશો? તમે કરશો શું? અલા પણ કોક શીખવા મળે યાર. હવે શીખવાની વાત કરો છો. શીખવામાં તો આખી જિંદગીથી તમે પેલા ઘંટી ચલવો છો તો દૈણા દડતે તમે શીખ્યા નહીં. રોજ બહેરા આવીને રાડ પાડે છે ખેગરજી નેનું દડજો, ખેગરજી માપનું દડજો, ખેગરજી બાજરીના ગાળામાં ઘઉં ના નાખતા, ઘઉંના ગાળામાં બાજરી ના નાખતા, તોય ખેગરજી ભૂલો કરી છે. શીખ્યા? તમારા પાસે ઘંટીના ગાળા સિવાય બીજું શું છે? હવે હું તો એવું બધું ના કહેવાનું ભલા મારી વાત આપણો અમે ધંધો કર્યો તમે શીખ્યા? હરીજીએ ધંધો કર્યો તમે શીખ્યા? ગામમાં 2-4 જણાને નવા નવા ધંધા કર્યા તમે શીખ્યા? બસ તમે ને બાસ્કુજી 2 જણા એવા છો ને આખી જિંદગી કશું શીખો એમ નહીં. એને છે ને આખી જિંદગી હાથમાં અને પાયામાં કાઢી નાખી અને તમારી આખી જિંદગી ઘંટીમાં જતી રહે. અરે બાગુજી એવું નહીં. ખેગારજી મારા ધંધામાંથી કોક શીખશી. હા કોકી યાર. અને મેં વિચાર્યું જ છે એવું. તાણ ઈ નહીં શીખવા મળશે. આરે શીખે નહીં હા તો ગળાની સોગન દાડો હળવો ઉગે. અરે એ મારી ગેરંટી છે. તમે બંધન લ્યા. તાણે તમે બંધ થઈ જાઓ. ઓલે શીખી જાય હો. ખેગારજી તમે લાખામાં રમતા થઈ જાઓ, ચિંતા કરશો નહીં. એવું એમ? હા કોકી લ્યા. પણ હાલ કહેવું નહીં. બજી કોફી યાર. અરે ફોમતાઈ અમને છે ને અમે જે જે ભૂલો કરી હતી ને એનો બધો પસ્તાવો છે અમને. તમને વાહ ભાઈ વાહ. નહીં કહું લે પેલાનું મોઢું ભાજી નાખો કે કીધા જેવું નહીં એને કે કહી દો એટલે. અને હું ઉડતી નહીં, હું ઉડતી નહીં નિશારા કરે છે, હાથ દબાવે છે, કહેતું નહીં પાછું. અરે વાઘાઈ પણ હવે મગજ જાય છે ગળાની સોગન. એટલે એટલે પણ મેં જો તમારી ઊંઘ બગાડી છે. ઘેર પણ ઊંઘી તારે રહેવું. જાણી શું લેવું છે? અલ્યા જાણવું છે અમાર. ઓય, શું જાણવું છે? જાણવાથી તને શું ફાયદો થાય? એટલે તમે સાઈડમાં રહો ભૂપતજી. હારું, હારું, હું સાઈડ. ઓ વાત ને એક વાત તમારે કેવું કે નહીં કેવું? અલ્યા પણ ખેગારજી તમારે કેવું કે નહીં કેવું? હા જે ના કે છોકરાની સોગન. આ! નહીં જે ના કે છોકરાની સોગન. છોકરાની સોગન. હવે ધંધો વાલો છે કે છોકરો વાલો છે? હવે ખેગારજી જો તમે છોકરાની સોગન આલી છે એટલે તમને છે ને વાયકર હું કશું નહીં કહું. તમારે જોવું હોય ને તો મારા અંગાત રૂબરૂ હેડો. હેડો તો વળી ભાઈ, હેડો, 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 હેડો. અલ્યા પણ અત્યારે તો મોહણમ જા હો. અલ્યા જાવું છે. દાડો તો ઉગલ. એ હરીજી હરીજી જા પણ એક મિનિટ. એક અમાર મિનિટ. અત્યારે જ જાવું છે. નહીં આવું તો તમે ત્યાં જો. તે મને તારે આવું. ના પૂછે ઈ રે ઘેર. સારું એક જો. મિનિટ. હરીજી ના નહીં આવું. તમે હેડો અંગાથે અમે અત્યારે છે ને સ્ટોક ચાલુ છે કારણ કે મારું ગોડાઉન બતાવું. હા બધું બતાવતા હોય આપણે હેડો. એ સ્ટોક સ્ટોક શરૂ. એટલે વસ્તુનો વસ્તુનો સ્ટોક છે. હા. મારે એક જ દાડા લગભગ 2 થી 3 આઈસર ભરવાનો છે ડાયરેક્ટ માલ પકડાવાનો છે. આ ભૂપતજી હા પેલા 20 મજૂર કીધા હતા ને એ કાલે સવારે આવી જાય હો. અરે હરીજી હા. એ તો આઈ ગયું પણ લે છોકરા તો ઊંધું કર્યું છે. ચમ અલ્યા કોક ગાડી લાયો છે કોમમાં ફેરવવા માટે. અરે પેલી ફોર્ચ્યુનર લેજેન્ડર. હા એની લાઈન ઉભી કરી દીધી કે કાકા લાવી દો હાલ મૂકી દો લે હાલ રવા દે પછી ભારે લે હ. 45 લાખની હોય. આ એક કોમમાં ફેરવવા માટે લાયો ફોન તઈ આ ઈ જ પડી છે હેડો બતાવું. ઓય મને ખબર છે. મને ઓટો મારો. તમે બાજુ છે આગળ થઈ ગયા છો. હરીભાઈ ને આગળ થવા દે એને જોયું છે. ના ના ભાઈ તમે આગળ છો. આવતો મારવાય તમે છો લ્યા. હા તો. તમાર વગર જોઈ જઈને ઊભી રહે. હવે હરીભાઈ એક વાત કહું હા. બંડી પહેરીને થોડી શરમ આવે છે પણ લઈને આવ્યો છું. અરે ભૂપતજી આ ગાડી છોકરો લાયો છે. વાઘઈ આ ગાડી છોકરો લાયો છે જો અને આરે અમારા મેનેજર છે ને એને લઈ ગયેલી છે. બાબુજી હા નાકા મરખું તાજો. કોઈ નહીં હોય તો. હેડો બતાવું થોડા આગળ આજો. મોટા અહીંયા રાતે દેખાતું હોય તો અત્યારે તાકજો. શું શું દેખાય છે? મરસું અંદર ધોળા જીરું. ધોળા જીરું અને ચા. હા હેડો આગળ બધું હરી. હેડો વાઘુજી હમણાં આવો હવે આરી બોર્ડ જોવો હવે એટલે શું છે હારી? આવું લખ્યું છે એસબી એન્ટરપ્રાઇઝ એટલે શું હા ખબર પડી કોઈ શું ભૂપતજી હા ભૂપતજી ના ના ભૂપતજી નહીં તાણે
તમને હજી ખબર જ નહીં પડી એસબી એન્ટરપ્રાઇઝ એટલે નહીં પડી ને ખબર અંદર હેડો બધું સમજાવું હેડો ભૂમતાઈ એટલે આ બખાડો શોનો થાય છે અરે અંદર તો હેડો જુઓ તો ખરા જો આ છે મારા હાપુની ફેક્ટરી અને ભૂમતાઈ આ હાપુની ફેક્ટરી રહી ને એ મારા પોતાની આમાં કોઈ પાર્ટનર નહીં હરીજીએ નહીં કે કોઈ નહીં હું એકલો જ એકલા જ છે એમ ઓ હા એકલો હવે શાંતિ થઈ વાપર્યો આગળ હેડો બધું બતાવું હવે સમજાવ છે ભૂમતાઈ આ મશીન રહ્યું ને આ બે મશીન રહે મિક્સર મશીન કહેવાય એટલે આની અંદર માલ તૈયાર થાય હા એ હાબુનો માલ છે જો મેલ પછી આગળ આવો બીજું મશીન સમજાવું તમે દાદીને અડવા જતા હતા એ આ ખાતર જો હો ભાઈ આર્યું ફ્લોટર મશીન કહેવાય આની અંદરથી હાબુ તૈયાર થઈ નીકળે આ જો ડાબડી મુઢા જો ડાયરેક્ટ ખાબુ તૈયાર થઈને નીકળી હતી જો એ હોય ને હું કર્યું લે તારાથી કોઈ ના થાય. એ એક મિનિટ અલે સમજાવા તો દો ફેક્ટરી મારી છે બળશો લાગે ગરમ હોય વરાળો નીકળે ધુવાણા નીકળે બીજું કોઈ નહીં પછી વાગે વાયકણ હાથું કટિંગ કરે આ પીસ જો આ પીસ તૈયાર થઈ ગયો બેન ગરમ છે હા ભાઈ અશોક હા બે દાડામાં કન્ટેનર ભરવાનું છે એટલે રાત દાડો જાગજો શું કીધું હા હડો આગળ બતાવો હડો આર્યો પેકિંગ મશીન ડાયરેક્ટ એના હાથે હા જો એ આ તમે ખાબુ શું કહેવાનું છે એસબી દેખાય છે હા અલે આખું બાકી પલાળ બી તમે શું અડધું પાછો લ્યા એટલે અરે બધું સમજાવું વાગે તમે આગળ આવો બધું સમજાય તમને જો કોઈથી પેકિંગ થઈ અને બાસ્કેટ ભરે અલ્યા તારી આ કલમની નોકરી આપતા રહ્યા બે રખાયા હા ઓય ભાઈ અમે છે ને પણ એટલા ગામના છોકરા ખેંચી લીધા છે તાણે આ કલેજી છે પેલો ભણો છે પછી ભાઈ આ છે તો જો પેલો છોકરો ઓળખો તો સોનજી નો હજુ જે તમે નહીં કર્યું એ ભૂપતજીએ કર્યું એટલે એ તો ભૂંડા હતા સીધી વાત છે કે તમે આગળ લઈ ગયા શું છે સાચું બોલજો આમાં મગજ તમારું તો નહીં ને. વડીલોની એક જ રાય પીવું હરીફાની ચાય હું હરીફાશું બરાબર બધા રાય આલું છું ભૂપતજી મારા જોડે આવ્યા હતા અને મને કીધું કે હરીભાઈ મારે આવો ધંધો કરવો છે પણ મારા જોડે કોઈ આઈડિયા નહીં કે કોઈની રાય નહીં એટલે મેં રાય આલી અને આઈડિયા આલી એ હું ચર્ચા કરો છો ભાઈ આ તો વાત છે ભૂપતજી એ બાપુજી હજી તો બતાવવાનું છે બધું શું? હું કહું છું હા મારા માટે કોઈ રાય ખરી ક્યાં કરતા ખાખરા એટલે મજાક કરવું સાચું લ્યા એ ભૂમતાઈ કેવું લાગ્યું હા કેવું લાગ્યું લ્યા સારું લાગ્યું કોઈ શબ્દ જ નહીં બોલવામાં જો તમે એ, તો એ, એ, હરીભાઈ હા. ભલે ભૂપતજી આવડો મોટો ધંધો કર્યો પણ એક ભૂલ કરી છે ભલા આદમી તમને ખબર ના હોય તો કહી દઉં લ્યા શું ભૂલ કરી ભાઈ આ મોટિયાના ભલે લગાયા પેલા વડીલ શું કરવા રાખ્યા સી લ્યા હવે એમને કોઈ ખાસ મરી જાય એવું હોય પણ બધી વાત જવા દો પડી ગયા ને એક નંબરના મૂર્ખા છે જમ તારે લ્યા કોઈને મોઢા બોધ્યા છે તો એના મોઢા શું થઈ જાય છે મેં બંધાયું છે કેમ અરે એનું મોઢું બોધેલું છે એમાં તમારે ફાયદો ને અમારે ફાયદો તમારે શેનો ફાયદો અરે તમારે શેનો ફાયદો આ કંપની મારી છે હવે મારું બીજું યાદ તમે પાવર કરશો ને ભલા પાવર નહીં કરતો પણ એ ડોહાને મોઢું બોધેલું છે એમાં અમારે શેનો ફાયદો એટલે મારી વાત સાંભળો ઈ પડદા પાછળ જે મોઢું છે ને ઈ જોવાની તમારામાં તાકાત નહીં એટલે એની વાત અને એનું મોઢું પડદા જેડે તમે રહેવા દો એ તાકાત નથી એટલે લ્યા તાકાત નહીં હવે તો બધું જોવું જ છે એ વડીલ પાડજો હમણાં લાવો એમ નહીં તાકાત નહીં એટલે જોઈ લ્યો જોવો તો ખરા. આયા જ ચક્કર આયા ચક્કર બાસ્કુ છે બાસ્કુ એટલે અરે પાર્ટનર તો નહીં ના પાડજો ના પાડજો હા નહીં ના તમે તો તમારા ધંધામાં અમારું કશું નતું વિચાર્યું પણ આ ભૂપતજીએ અમારું વિચાર્યું હા
હા એટલે સમાચાર મળી ગયા મને. મળી જાય હા, બાકી તમારે છે ને આધાર તો નહીં પણ પાયા જ તો નહીં ખાટલાના. એવું ના કહેવાય બાપુજી. તું બેઠો બેઠો લાકડા ગહતો તો અને વાસણ ચાડી આવતો તો હાબુ ગહવા. એટલે ભૂપતજીએ મને સીડી મેલ્યાલી સપોર્ટ કર્યો મને હા મને હવે નોકરી રાખ્યો છે ઓયની છે ને વર રાખજો ને કે મશીન બગાડશે હારું અને મગજ નહીં. હા વર રાશિ ને એનો 20,000 રૂપિયા પગાર કરી દીધો છે. અલે એની બધી વાત જવા દો, જે પૂછવાનું છે એ પૂછો કે તમને તો ખબર છે આ શું લખ્યું છે એસપી સુપર વોશ ઉપર ડુપર. ડિટર્જન્ટ કેક બરાબર આ બી ભૂપતજીનો છે કેસ કનો છે ઈ તો પૂછો લ્યા દવા જો પેલા તમે શાંતિ રાખો બસ તમે કીધું છે ને સાડી પેનો છે. હજી બીજી વસ્તુ જોવાની છે આનો બતાવો. જોડો લે મજા આવશે જોડો હું કહું બધું કહું. અરે જોડો લ્યા રાણી આની જે વસ્તુ જોવો ને પેલા હમણાં આવો લ્યા. સનો છે યાર. ઈયન ક્યારથી નો છે કોઈ કેવું છે મારી ડોશીનો છે યાર. ને ટોશના તો ના લગાવવાના હોય અક્ષરો. આ તો તમે લગાવો તમને કોણ ના પાડે છે એટલે ચમ ના લગાવે ભાઈ. એ બાપુજી પેલી કહેવત સાંભળેલી છે કે આદમીની પ્રગતિ પાછળ બૈરાનો હાથ હોવો જોઈએ. હા આપણે ઓહો કેમ નહીં અમે તો ચક્રી સન આપણા રતનભાઈ ટાટા હા ઈ એના પાસે તો બૈરાનો હાથ છે. હા? અરે હાબુ બનાવવાનો પ્લાન જ ઈયન ડોશીએ આલ્યો તો હું શું કહું છું? લુગડા ધોતે ધોતે પછી વાઘુજી મારા જોડે પૈસા તો નતા તમને ખબર છે ને. આ બંડી વરણીએ ફરતો હતો વચમાં ચોધીનો ભાવ વધી ગયો તો ખબર છે 4 લાખ રૂપિયા થયા હતા. એ વખત ડોશી એના બધા દાગીના મને આલી દીધા કે ડોહા લ્યો આ દાગીના શું કોમ આપવાના છે. હું મરી જાય છોકરા કાઢી લે ઓન વેચી મારો અને તમે કોઈક ધંધો ઉભો કરો. એવામાં એ દાગીના બધા વેચી અને 6-7 લાખ રૂપિયા આયા ને તારો ધંધો ઉભો કરી એટલે નાખ્યો. પણ તમાર ડોશી તો ભમચેલા જેવી હતી એ તો ચોથી આટલું બધું મગજ આવી ને. વાત સાચી છે. તને ભમતેલી હારી પણ સમજણી ના હારી. તમારી ડોશી ઘણી સમજણી છે એ ના હારી. હેડો વસ્તુ બતાવો હેડો. એ કાકાજી અલે મરી ગયો લ્યા એ કાકાજી આપણે છે ને ચિંતા કરવાની જરૂર નહીં સમજ્યા? ડોશી હવે છે ને, ના, એમ નહીં. એ ડોશી હોક જાતી એ નહીં આપણે કોઈ લેવા દેવા નહીં. મારી વાત સાંભળો ભૂપતજીનો જે ધંધો રહ્યો ને એ આપણે નડે એવો નહીં એટલે આપણે છે ને મોઢા હારા રાખવાના છે. એને એવું ના લાગવું જોઈએ કે વયન ગમતું નહીં આપણે ગમે જ છે. મેં એક વિચાર્યું છે ભૂપતજીએ ઈયને ડોશીનો અક્ષર લગાવ્યો બરાબર એટલે મારે ડોશીનું નામ હતું મોગી બરાબર એફએમ ઉપર કોક લાવ્યું હોય તો નવું અબે તેરે નામ કા કુત્તા પાલું એફએમ છે ને વર્ષો પહેલા ચાલતું અત્યારે એ બંધ થઈ ગયું. કેમ બંધ થઈ ગયું કે એની પાસે એમ આવતો તો એટલે બંધ થઈ ગયું ડાબડી મુઠા. અને ચાલે નહીં તો રેડિયો જ વાગે માં બીજું કોઈ ના આવે. હે ઉવે એ કાકાજી શું છે લ્યા શું થયું તમને? ચમ યાડી ગયા છો મેં તમારું કોઈ દાડો ખોટું કર્યું ના મેં કોઈ દાડો તમારી જોડે ઝઘડો કર્યો ના ભાઈ મેં કોઈ દાડો તમને ભગોયા ના ભાઈ. તો ભલા તમે મને સલાહ ના આલી મને નોકરી પર ના રાખ્યો અને બાસ્કેટ રાખ્યા લ્યા અરે ખેગાજી બાસ્કેટ જોડે હાલ કોઈ ધંધો નતો અને તમારા જોડે ધંધો છે. અલ્યા એ ધંધો ના કહેવાય હું કોઈ કમાતો નહીં ભાઈ બધું બાચી જાય છે યાર ખેગાજી મારા અહીંયા કોઈ આખો નખાવાય ના આવતું સિઝન જ નહીં કોઈ તાણી. અને તમે ચિંતા કરશો ને તમારું 2 મહિના વિચારવાનો છું અને જેવું તેવું નહીં વિચારું બધા જોતા રહી જાય ભલા આદમી. આવનો સમય આવશે ભાઈ તાણી. વાગે. એ વાતો ઓછી કરો કોઈ વધારે કરો એ બાપુજી હા. વાય આવો. તો કે મોટા થઈ ગયા રે. ભૂપતજીએ મોટા બનાયા આમ વાગે. હા જો હાથનું તો મારા ચાલતું જ હતું. એના પછી અમે નવી વસ્તુ લાવ્યા અમે. બાટલા નીકળવાનું ચાલુ કરી એમ ને. ના બાટલા નહીં. અરે જો આ શેનું છે ખબર છે? આ વાહન ધોવાનું આવશે. પછી આર્યું તમારા ઘરમાં પોતું નહીં મારતા એ ઓનાથી પોતું મારશો ને તો ઘરની અંદર સુગંધ આખી અલગ હશે. પ્લસ લાજો એકદમ ચકચકાટ ચોખ્ખી થઈ જાય. આ લાગ્યો ના હોય તો હા? લેપણ હોય તો લેપણ. ઉખેડી નાખવાનું અને લાદી નાખવાની હા પછી વાગે આર્યું ને હાથ ધોવા માટે જે પ્રોફેશનલ ઓફિસો હોય પછી ઘરની અંદર બાથરૂમ હોય એના અંદર રાખતા હોય. હા પછી વાગે આ તમારે ગમે એટલો મેલ હોય ને મેલ એ ઘસીને મૂળમથી કાઢી નાખે આ લિક્વિડ. ખતરનાક. એટલે મોડસ નો કે કપડાનો કપડાનો એમ ચોખવેટ પાડો એમ. હા, એટલે એ વાતની થોડું પીલો તો મોણો ન કાઢી નાખે હો આરી ચકરી છે નાવા બે ગયા ડાયરેક્ટ ઉપર રેડા તો
હા એ તો વાત સાચી છે હા. પછી વાઘાઈ આ રહ્યું ને આ વ્હાઈટ ફિનાઇલ અને આ બ્લેક ફિનાઇલ આ એ હારા મારી વસ્તુ હો. બધું જો તૈયાર પડ્યું છે અને હાલ્યા ઓર્ડર એટલા છે ને ખરેખર બાકી કેટલા જણા નાઈટો કરો છો અઠવાડિયા એક અઠવાડિયા નાઈટો ચાલુ છે બોલો તમે આટલું બધું આયોજન કર્યું હા ઉદ્ઘાટન કેમ નહીં રાખ્યું? હા, એની વાત કરો ને. ઉદ્ઘાટનના દાડા જ ગાડીઓ ભરાવાની છે હા પણ તમે ઘણી વાર શાંતિ રાખો કે તાણી. હવે તમે વાઘાઈ નોકરી રાખ્યા છે, ઓય મોટા નહીં કરી નાખ્યા. એટલે હું ઈમાનદારીથી કામ કરું છું ભાઈ. અલ્યા પણ તાણી તો બેઈમાનીથી કામ હું કરે. મારું સમજીને કામ કરું છું કે આ મારો ધંધો છે. અલ્યા પણ આરે તો ભરભારું સમજીને કામ કરે છે, ખુદનું છે અહીંયાનું તો. એ તમે લાગશો નહીં મને જવાબ આલો. અરે ફૂમતાઈ ઓપનિંગ કરવું છે ને ધમાકેદાર કરવું છે પણ આ તો તમે ઉતાવળ કરી આજ રાતે ને રાતે હોય લઈને આયા નકે મારે તમને ચાર લાવવાના હતા ખબર છે હોય કે 3-4 કન્ટેનર ભરાતા હોય ને બધા હોય આવી તો એનો ધમાકો આખો અલગ થાય હા દોડાયું આપણા જેવું મગજ દોડાયું હોય એની. હજુ જે ઉદ્ઘાટન છું નહીં અને આટલો બધો માલ એ તો પહેલા કોન્ટેક્ટ થઈ ગયો હોય ને. હા આ વેપારી લાઈન છે આ તમને ના ખબર પડે તમને ધંધાની લાઈનો ખબર પડે વેપારી લાઈન નહીં ખબર પડતી વાપડ્યું વાઘે હા વાઘુજી અને ભૂમતાઈ હો વાતની એક વાત કે તમારામાં અને ભૂપતજીમાં રાત દાડાનો ફરક છે એક જ વાતે કે તમે આગળ ગયા પણ ગામના કે વાહના છોકરા આગળ ના લઈ ગયા આ ભૂપતજી ધંધો હમણાં ચાલુ કર્યો છે બરાબર હજી ઓપનિંગ કર્યું નહીં કે મુહૂર્તે કર્યું નહીં તોય ગામના છોકરા લગી દીધા જોઈ ગયો એટલે આ તો પણ ફરક છે તમારામાં ને એનામાં અલ્યા પણ એને મશીન છે, અમારા મશીન છે. મશીન નહીં. આપણે 5 સ્ટાર ઓફિસ અમારે 2 માણસોની જરૂર છે કે 2 માણસો થી કમ્પ્લીટ સાચું. તાણી અરે પણ એમ તો તમે બે જણા નર્વાજ છો ભલા આદમી ગણવા દો ને તો 5 થી 6 માણસની જરૂર છે હા. ઓવે પણ તમે લઈ લાવતા એ રીતિ હવે દવા દે બધું લે હળો એટલે હવે હવે હેડો અમરેન ભાઈ એ કોઈ નહીં, મારે કોઈ નહીં, કોઈ કીધા જેવું નહીં. હેડો. ક્યાં ગાજી અરે કોઈ કીધા જેવું નહીં. હેડો. રાજી અરે રાજી રે શું? એટલે તારા ભગવાન રાજી રે ઓય હોય આ રાજી શું, રાજી શું, રાજી શું? રાજી દેખાઈ આવે છે. રાજી. રાજી શું દેખાઈ આવે છે. હા થાય તમે જેના કરે તો જેના પર એવું થાતું હતું હેડો ઘૂમતાઈ હેડો ભાઈ હેડો 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 ઘૂમતાઈ અટક રાખજો હો ભાઈ એ પછી હા બધો માલ દેખ્યો હા પછી બધું ઓર્ડર નો બસે બધો ઓર્ડર નો કલા આદમી નકે શું કરવા નાઈટો કરાવવો પડશે એટલે આ નાઈટો કરો છો એટલે તમને ઉદ્ઘાટન કરવાનો ટાઈમ નહીં મળતો એમ હા ધંધામાં અટવાઈ ગયો છે ને એટલા ટાઈમ નહીં મળતો એટલે ઉદ્ઘાટન કર્યા મોર તમારે આટલી બધી પડી ગઈ હતી. રાત દાડો મશીન બંધ નહીં ખાતું. કારણે વાત કઈ તમે ગમે તે કરી અને આ 2 દાડામાં પેલો જે મોટો ઓર્ડર રહ્યો ને એ પૂરો કરવાનો કરજો હો. અરે બધા ઓર્ડર હું પૂરા કરી દે. હા અને છોકરાને હાચવજો હો. સળકાવતા નહીં ઘણા એ, કોઈ સળકાતો નહીં. કોઈને ખાટલાના પાયાનો ઓર્ડર આલ્યો હોય એ જાણે પૂરો કરશો. એ બંધ કરી દીધું. બોલતે શીખો કે ભાઈ હવે તો બોલતે શીખો આ બાસ્કીજી તમે શાનું પદ આલ્યું છે વાસ કઈ રહ્યા ને એ મેનેજર ગણો તોય સી અને માલિક ગણો તોય સી ભાઈ કારણ કે જો તમને ખબર છે કે હું ભણેલો નહીં હું 4 ચોપડી ભણેલો છું મારા હાબુ ઉપર હું લખેલું છે એ મને વખતે આવડતું નહીં ખરું ખોટું વાગુજી અને બાસ્કે ભણેલા છે એને ખબર પડે છે એટલે એના બધું હાથ વેસી આ ઓર્ડર જે આવે ને એ બધા એ જ લખે છે તો અમે એટલું કહેવા માંગુ છું હા કે જે આપણા ગામમાં રખડતા હોય ને હા બાસ્કુ જેવા હા. ખેગાર જેવા મફુજી જેવા હા, હા. ઈયન છે ને સપોર્ટ કરી અને થોડા આગળ લાવો એમ. એટલે રખડતા નહીં એરિયા પહેલા તો બોલતે શીખો એટલે ઓવે રખડતા કોઈ નહીં અને મફુજી જોડે ધંધો છે પોતાનો ભાઈ મફુજી જો રખડવાના આવે છે ના ના તોય અને પણ યા ઓભળો મારી વાત ભૂપતજી દાગીના વેચી અને ધંધો ચાલુ કર્યો છે ઈયન બાની જે જમીન હતી ને, એ વેચીને ધંધો ચાલુ નહીં કર્યો બરાબર જમીનમાં અને દાગીનામાં રાત દાડાનો ફરક છે બસ હવે તું મોટો ના થઈ જાય એકદમ. મોટો નહીં થતો સાચું કહું છું હવે હવે તને સાચી વાત કરું હું મારે ચાનો ધંધો છે હા. બરાબર ચાનું પેકેટ મારા હાથમાં છે હે આ ભૂપતજી હાબુનો ધંધો ચાલુ કર્યો એના ગુંજામાં હાબુ પડ્યો છે તમે નકલી દાગીનાનો ધંધો ચાલુ કર્યો તાંડા પેલી મારા નકલી નહીં બોલવાનું હરી 1 ગ્રામ 1 ગ્રામ એક મિનિટ હાબુ
વસ્તુ એવી છે હાથમાં લઈને ફરો નહીં સારું ના લાગે ચા વસ્તુ એવી છે પડીકું હાથમાં લઈને ફરો નહીં સારું ના લાગે અને પહેરેલું હોય ને તો ગમે તે જોઈ આમ પૂછે કે ચોથી લાયા કો તો ગમે તે વિચારે કે અમારે આવું લાવવું છે બાપનું હોય સારું લાગે હા એટલે માપ જ કરતી તું હાથે છે જોય અરે વાઘુજી તમારો ધંધો છે તમે પહેરીને ફરો તમારે એડ થાય પણ મારે ખાલી એટલું કેવું છે કોઈ દાડો કોઈ પણ નેના મોણાને નેનો ના સમજવો જેમ કે હું તમે મને હાવ સામાન્ય સમજતા તક નહીં મેં આ એમ્પાયર ઊભું કર્યું કે ના કર્યું મારા દમ ઉપર ઊભું કર્યું ને તમારા જોડે 5 રૂપિયા માગવા નહીં આવ્યો ને ખરું ખોટું હા અને ભૂમતાઈ આ દાડા સુધીના રેકોર્ડ છે જે ઇતિહાસ બનાવ્યા ને એ હાવ નેના માણસને જ બનાવેલા છે અભણ સિમોય ખરા ખોટા મારા જેવા હું 4 ચોપડી ભણેલો છું તાણે મને કોઈ નોકરી ના હાલે પણ આજ મારા એ ભણેલા નોકરી કરે છે આ બાસ્કઈલો ભણેલા છે મારી એ કામ કરે છે ખરું ખોટું એટલે વાગે બધાય લેવલમાં જ સમજવા બીજું કોઈ દાદુ નહીં કહેતો તાણે અને વાઘુજી પાયા ગળવાનું ભૂલી નહીં જો તમારા માટે એક ઓફર છે તમે 2 જણા મરી જો ને એ દાડે પાલસી હું ગળી આલ્યું આપણે એમને ફેવરી નાખ્યું મોઢું હમણે પણ જરૂર તો પડશે જ કે બાસ્કઈ મેલ દીધું છે ભૂલી નહીં ગયા તમને કહું હું મેરાઈ જાય મોઢામાં જાય એટલે તમે બધા નહીં ભૂલી જાઓ અરે લડવું નહીં એને હાથું જ કીધું છે ને બાપડાને કઈ ના તમે આયા તના લાકડાની વાત મોડી હતી એટલે એરા એવું જ કી કે હા તમે સપોર્ટની વાત કરી હા પાલસી તો તારી ઘડી તૈયાર રાખ એટલે છોકરાને કડવી ના પડે એટલે અડધી રાત થઈ શું આવું બોલો બધા પછી આ તારે ફોન છે આ જે અરે. જગ્યા ઉપર આપણે ઉભા છે આવું બોલાય હા બસ કઈ માપે બોલો અરે બાસ્કઈ તો ખોટું બોલ્યા છે આયા તાના બાપડા લાકડા દેખે તેને હેરાન કરે છે હે પોપટજી આ 2 જણા બબે હાબુ હાલો મનનો મેલ ધોવા અરે એ તો ધોરાઈ જાય આપણી બાપુજી તમને ખબર છે કે એમ બોલવા બાસ્કઈ તમે અંદર જાજો આપણે માલ તૈયાર કરાવો આ વાંચી લો કેટલા વાગે રાખ્યું તા હા કાલે કાલે હવે માલની ગાડી આવે એના ઉપર આધાર ના ના હા મુરત મુહૂર્ત કાલ રાશી દે 10 વાગે પછી કારણ કે 9 વાગે ગાડી લગભગ આવી જાય તમાકો કાના કહેવાય કે એક બાજુ હરીભાઈ માલ ભરાતો હોય કન્ટેનરમાં હારું એ મોહલે તમારું તો ગાડું હેડ્યું જાય ગાડું નહીં ગાડી પડી જ પીણે હવે તો બોલતે શીશ માર ભાઈ હવે તો બોલતે શીશ તું ચમ તું કઈનો ટસકા છોડી છે મને ખબર છે કે વને સાહસ બહુ મોટું કર્યું છે અને ચાલે છે બરોબર અને ચાલશે પણ મોટી વાત કરવી પડે એમ નહીં કરતો મોટી નહીં કરતો ખોટી કરી છે તું યા કોક મોટો ધંધો કરશે ને તો ભાગમાં લેતો હશે ને તો કદી નહીં લે તમને કહું હું એટલે સારી વાતો કરો હું વિચારો એ તમે જે સાહસ કર્યું છે ને એ આપણા કોમ માટે સારું છે લે તમે ભૂપતજી ચિંતા ના કરો આ 2 જણા ગમે તે વાત કરશી ઈયન ફાયદાની વાત એટલે બીજા ફાયદાની વાત કરશી એમ અમાર ફાયદાની વાત નહીં કરતા પણ ભૂપતજી આ ગભે હાથ મેલ્યો છે અડધી રાતે અમાર સપોર્ટની જરૂર પડે ને તો અમે 2 જણા હાજર જો. છે આ ગભે હાથ મેલવા વાળાનો હું લગીને વિશ્વાસ નહીં એક કરતો મિનિટ છોકરો કેમ ખબર છે મારો એક ભાઈબંધ હતો ખરેખર ભૂમતાઈ એને હું ગભે હાથ મેલી અને મારામાં લાયો તો પછી એને શું કર્યું ખબર છે મારો જે સંબંધી હતો ને એના જોડે સંબંધ બનાવી દીધો અને બાયપાસ એનો થઈ ગયો હાલ હું એને ગમતો નહીં પણ બેટો મારો મારી આ કંપની જો છે ને એટલે બળી જ મરશે એનો બા એને યાદ આવશે કે આજ એના જોડે હોત ને તો મારો ચોક ધડો થોત પણ કોઈ ધડો નહીં કરે કારણ કે છે ને કભે હાથ મેલવા વાળાનો કોઈ દાડો જીવનમાં વિશ્વાસ નહીં કરવાનો બધા હરખા ના હોય લૂંટાઈ જા આપણે મેં તો મેલ્યો અમે ભાઈબંધીમાં લૂંટાઈ ગયા મેં તો મેલ્યો તોય આજ અમે ખરાબ બોલવા જો કે તારે નમતી હાલ તાણે શું કહેવું હરીભાઈ હા બરાબર છે જો હરી. આ હરીભાઈ માર જોડે છે ને તો ઈયાને જેટલો થાય એટલો હીરા મને સપોર્ટ કરશે હું ઈયાને સપોર્ટ કર્યો બાકી તાતો સંબંધ નહીં હરીભાઈ તમાર જોડે છે અને મેં હરીભાઈ જોડે છે એટલે હવે જે હરિભાની ચાની ગાડી જાય છે ને એમાં હાબુઈ જાય હા બધું ભેગું ના, ના, થાય બરોબર મળી હળી મળી ધંધો કરો હા. અરે ભાઈ ગામમાં એકતા રાખવી હું ઈ જરૂરી જ કહું છું કે હળી મળીને ધંધો કરો બળી બળીને ધંધો ના કરો ઈ જ કહેવા માંગુ છું હું. અને ભાઈ હરીજી હા આપણે છે ને આ વખતે કેવડો પેટા નહીં રાખવા હા થોડું આઈસ્ક્રીમ નું એવું આયોજન કરવાનું છે કેમ કે મારા છે ને બહારની પાર્ટીઓ થોડી વધારે આપવાની છે વેપારીઓ બધા અમે ગરમી છે ને એટલે ચાલે એમ હા જેમ કે આ દાગીના તો અને ભૂપતજી આ વસ્તુ જેવી છે ખબર છે કે ભાઈ ભલે પૈસા વળી જાય અને વળી ગયા છે ના ના હરીજી આપણે શું કરવા એવું વિચારવું પડે ભલા આદમી પણ હાબુ વસ્તુ એવી છે રોજ સવારમાં જરૂર પડે હા હા અને એમાં પાછો
આપણો હાબુ ક્વોલિટી વાળો ને બધી રીતે કમ્પ્લીટ છે. અને બીજું ગમે એવા પાણીમાં ફેર ચડાવે. હા તાણે લ્યો વાકઈ હેડ છે હવે મોડું થાય છે ખોટો ઉજાગરો થાય હવે વહેલું જાગવાનું છે મારે. સવારે અમે આવશો. એક મિનિટ એ જોણી શું કરી લીધું લે એ મારે દોડવું છે શીખવા મળે શીખી રહ્યો કશો વાંધો નહીં વાઘુજી આ તો સમયની વાતો છે ભાઈ સમય અમારો સમય આવશે કોઈ દાડો એ કાકાજી તમારો સમય આવશે ને એટલે બધા જોતા રહી જાય તમે ચિંતા કરશો નહીં ટૂંક જ સમયમાં તમારો સમય લાવવો છે. શું કહેવું હરીજી? બરાબર છે. જોતાય રહી જાહી અને રોતાય રહી જાહી એવો સમય આવશે વાનો. હા મારું 500 પાટણ હા.